આ ઉપરની ટાંકીની ઓવરફ્લોની પાઇપ છે બિલ્ડરના ટાઈમની. ઉપરની ટાંકી ભરાય એટલે પાણી ઓવરફ્લો થઈ નીચે પડે. છેલ્લા 2 મહિનાથી પાણી પડતું નહોતું. આ પાઇપલાઇન ચેક કરાય. હવે તમારે તો બિલ્ડરના ટાઈમથી પાઇપલાઇન નાખીને ખારવાળું પાણી છે, તો પહેલાં જેને પાણી ના આવતું હોય ને તો પોતાના લાઈન બધાને ઉઘરાઈને પાઇપલાઇન ચેન્જ કરાવે, પછી પાણીની કમ્પ્લેન કરે. ને જેને જોવું હોય ને આવીને જોઈ જાય. ખાર કેટલો જામી ગયેલો છે. હોલ દેખાય છે. આ જો બીજી પાઇપ દેખાય છે. ખાર ફૂલ દેખાય છે. એટલે માથું પાણીની કોઈ કમ્પ્લેન ના કરે. પહેલાં છેલ્લે જે મકાનો હોય એમને ચેક કરી લે પહેલાં. દેખાય છે ખાર ના પાઇપો બહાર પડી છે 2, આઈને ચેક કરી જાય. અને ખોટી પાણીની કમ્પ્લેન ના કરે અને મેન્ટેનન્સ આપો. બધા આ ખર્ચા આવે છે. બીજી બધી પાછી મિટિંગો કરો, પહેલાં અહીં આગળ મેન્ટેનન્સ જમા કરાવો.